વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બન્યા બાદ પણ રાજ્યમાં છાશવારે એવી ઘટના સામે આવે છે કે જે સૌને વિચારતા કરી મૂકે છે. જસદણના વિંછિયા તાલુકાના ઢેડુકી ગામમાં 65 વર્ષના ભુવા સામે મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. બીમારી દૂર કરવાના નામે ભુવાએ મહિલા સાથે છેડતી કર્યાના આક્ષેપ લગાવ્યા છે અને વધુ એક ઘટના પણ બની છે. જોઈ લો. જસદણના વિંછિયામાં ભુવાની કરતૂત. ઢેઢુકી ગામમાં મહિલા સાથે છેડતી, બીમારી દૂર કરવાના નામે કર્યું કૃત્ય. પોલીસે આરોપી સામે નોંધ્યો ગુનો. જોઈ લો આ ઢોંગીના ઢોંગને. આના નાટક પર વિશ્વાસ ન કરતા. ભગવાનના નામે લોકોને ધૂતનારો અને મહિલાઓની છેડતી કરનારો આ છે ભુવો ચકુ સાકળિયા. મૂળ ચોટીલાના નવા ગામની અને હાલ રાજકોટમાં રહેતી મહિલા પોતાની બીમારી ઠીક કરાવવા માટે ભુવા ચકુ સાકળિયા પાસે ગઈ હતી. મહિલાને જોતા નરાધમના મનમાં હવસનો કીડો સળવળ્યો અને મહિલાના પતિને ચા પીવા મોકલી દીધો. એકલતાનો લાભ લઈ દાણા જોવડાવવા આવેલી મહિલા સાથે ચકુ સાકળિયાએ છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે. મહિલાએ ભુવા સામે ફરિયાદ નોંધાવતા આરોપીના કાળા કરતૂત પરથી પડદો ઉંચક્યો છે. આ કામના આરોપી ચકુભાઈ પોલાભાઈ સાકળિયા ઢેઢુકી ગામના રહે છે. તેઓએ આ કામે દાણા જોવાનું બહાનું કરી આ બેનની છેડતી કરેલી હોય, જેથી આ કામે તાત્કાલિક વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 75(1)(75)(2) મુજબ તાત્કાલિક FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ કામેના જે આરોપી છે તેઓની જરૂરી પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે. તેમજ તેની સાથે ગુજરાત પ્રિવેન્શન એક્ટ તથા બ્લેક મેજિક કાયદાની કલમ 3 અને 2 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલે આ કામની તપાસ વિંછિયા PSI સરવૈયા ચલાવી રહ્યા છે. કેશોદના પંચાળામાં વિધિના નામે દુષ્કર્મ, ઘરમાં શાંતિના નામે સંતોષી હવસ. રણજીત પરમાર નામના તાંત્રિકે કર્યું કૃત્ય. ઘરમાં ઘૂસી પહેલા માર્યો માર, પછી દુષ્કર્મ. તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળ ગામમાં પણ તાંત્રિક વિધિના નામે પરિણીતા સાથે દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પંચાળા ગામનો રણજીત પરમાર નામનો શખ્સ ઘરમાં આર્થિક શાંતિના નામે તાંત્રિક વિધિ કરવાની વાત કરી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. તાંત્રિક વિધિના નામે આરોપીએ પરિણીતાના ઘરે આવી મહિલાને મારામારી કરી દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મની ઘટના પછી મહિલા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રણજીત બધા પરમાર, પંચાળા રહેવાસીનું ગામ, અને તે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે 10:30 વાગે આવેલો. બરોબર, મારે ઘરે કોઈ હતું નહીં, મારો ઘરવાળો અથવા કોઈ હતું નહીં. બરોબર, અને તે તાંત્રિક વિધિનું કરી અને આવી અને ઘરમાં ગઈ અને ઘરમાં એને બાર બંધ કરી અને મને ઢોર મારવામાં આવ્યો છે અને મારી હારે બળાત્કાર કરી અને 10-15 મિનિટમાં એ વ્યક્તિ વયો ગયો છે. મેં કાલે સાંજે પોલીસનો જાનથી મારવાની ધમકી પણ આપી છે. બરોબર, અને ઈ રણજીત બધાએ મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તને જાનથી માર નાખવામાં આવશે. ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બહાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને 2 થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે. જેથી મહિલા આ બાબતે વિરોધ કરવા છતાં આ તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને 2 થપ્પડ પણ મારેલ. ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને આ વાત કરતા તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ. આ બાબતે કેશોદ પોલીસને જાણ થતા તાત્કાલિક અસરથી PI શ્રી જાદવે આ જે આરોપી છે તેને હસ્તગત કરેલ અને આ બાબતે BNS કલમ 64(1) અને 115(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે.
તાંત્રિક વિધિના નામે આવા તુતારા મહિલાઓની ઇજ્જત સાથે રમત રમે છે. સારું થવાની આશાએ લોકો આવા નરાધમોના ચક્કરમાં પડી જીવન બરબાદ કરી બેસે છે. ઈશ્વરના નામે પોતાના મેલા મનસૂબા પાર પાડતા આવા ઢોંગીને જેલના સળિયા પાછળ ધકેલી સાચા અર્થમાં અંધશ્રદ્ધા નિર્મૂલનના કાયદાને ચરિતાર્થ કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. એઆઈ ગર્લફ્રેન્ડ તૈયાર થઈ ગઈ, પણ ઘણા લોકો હજી સારવાર કરાવવા કે ઘરની શાંતિ માટે તાંત્રિકો પાસે જાય છે. એમાં આ ઢોંગી ભુવાઓ ઘરની લક્ષ્મી પાસે પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કરે એટલે હદ થાય. એક બે કિસ્સાઓ હોય તો સમજ્યા, વારંવાર આવું બને છે. સમાચારમાં અમે બતાવીએ છીએ. અરે સરકાર કાયદો લઈને આવી ગઈ અંધશ્રદ્ધા નિર્મૂલનનો, તો પણ કેમ લોકો સમજતા નથી એ સમજાતું નથી. અંધશ્રદ્ધા એટલી હદે કે ઘરની લક્ષ્મીની ઇજ્જત લૂંટાઈ જાય. જસદણના વીછિયાના ભુવા ચક્કુ સાંકળ્યા કે જેણે મહિલા પોતાને ઠીક કરાવવા આવી અને એના પતિને ચા પીવા મોકલી દીધો અને એની છેડતી કરી નાખી. આ તો એ મહિલાએ એને સમજાયું. બાકી કેટલાક તો એવા લોકો હોય ને કે ભુવા પાછળ એટલી અંધશ્રદ્ધા હોય કે જે કરે કરવા દે, ભુવાજી અમારું ખોટું નહીં કરે, ભલે બળાત્કાર કરતા હોય. મહિલાએ પોલીસ ફરિયાદ કરી દીધી તો પછી કેશોદના પંચાળામાં ઘરમાં શાંતિની તાંત્રિક વિધિના બહાને ભુવાએ મહિલાને માર્યો, એની સાથે દુષ્કર્મ આચર્યું. એટલે વિચાર કરો એ મહિલાની આગળનું જીવન, આગળની જિંદગી એને કેવી જશે. એને ઘડી ઘડી એ જ ક્ષણ એને મગજમાં યાદ આવ્યા કરશે કે મારી સાથે આને આવું કર્યું હતું. એના પતિ સાથે પણ શાંતિથી રહી શકશે? એનો પતિ એને એવી રીતના જોઈ શકશે જેમ પહેલા જોતો હતો? જમાનો છે ક્યાં પહોંચી ગયો છે. પણ છતાં કેટલાક લોકો છે કે આ અંધશ્રદ્ધાના ચક્રવ્યૂહમાંથી તેમને બહાર જ નથી આવવું. સિમ્પલ લોજિક છે. સાચું ખોટું બધું વ્યક્તિના વિચાર અને પરિપ્રેક્ષ્ય એટલે કે પર્સ્પેક્ટિવ પર નિર્ભર હોય છે. જે મને સાચું લાગતું હોય કદાચ બીજાને ખોટું પણ લાગે, પણ અંધશ્રદ્ધા કોઈ પણ કાળે સાખી ન લેવાય, કારણ કે એના કારણે અનેક જીવન બરબાદ થઈ જાય છે. ગુજરાત સરકારે કાયદો ઘડી નાખ્યો છે અને હવે એ કાયદા અંતર્ગત આ ઢોંગી ભુવાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. તો બીજા એવા ઢોંગી ભુવાઓને પણ સબક મળે ને, ડર બેસે અને લોકો પણ સાવચેત રહે.